આસામ તરીકેના જ્યુરિસ્ડિક્શનમાં તમામ દારૂના અડ્ડા ચાલે છે. ત્યાં હોશિયારી કાઢો ને, બેનો ઉપર ટણી કરે તમારી પોલીસ. બેનો ધક્કા મારો છો. કેમ ચેમ્બર બંધ કરી દીધી તમારી? 5 માણસ બે આવે 25 બી આવે. 17.5 વાર સાંભળવું પડશે. ચેમ્બરમાં બી સાંભળવું પડશે, નીચે બી આવવું પડશે. કોઈ નમ્રતા કોઈ આંખમાં નથી. 7 મહિનાથી લોકો ફરિયાદ કરી રહ્યા છે. અમે નવરા નથી તમારી જોડે આવવા માટે. બીજી 10 કોરીનું લિસ્ટ બનાવી લોકોએ. કેમ ઇન્ડિકલ માઇનિંગ ચાલે છે? કેમ આટલા દારૂ ચુકંદર ચાલે છે? શું કેવું તમારું? બંધ કરાવો ને આજે જ જઈને તમે પંચકેસ કરો. દૂધ ને પાણી થવું જોઈએ. આપણી નાગરિકોની સામે નીકળે છે. નેતાઓ સામે કાઢો, બુટલેગરો સામે પાવર કરો તો ખબર પડે. માઇનિંગ માફિયાઓની સામે પાવર કરો તો ખબર પડે કે તમે એસડીએમ છો ને પીઆઈ છો. એટલે બહુ એસડીએમ જોયા, બહુ પીઆઈ જોયા. આ બહેનો ધક્કા મારો છો. હું બ્લડી નોનસેન્સ. કોણ તો બેવકૂફ? બહેનોને એમના સમજતા કે ટોળું છે અને કેમેરા છે. એકલો હશે ને તો બી આવું બોલીશ. તમારો ટોટલ સ્ટાફ હશે અને એક કેમેરો એક માણસને તો બી આ જ ભાષામાં બોલીશ. બદતમીજીથી બહેનો જોડે વાત નહીં કરવાની. તમારું ડિપાર્ટમેન્ટ, મહેસૂલ તંત્ર, જીઓલોજી અને પોલીસ બધા જ ખોટા છે. 7 મહિનાથી લોકો કહી રહ્યા છે. એમને મગજ નથી ગયું. આ ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની. માણસ મોકલો અત્યારે તમારા અને બધું માઇનિંગ બંધ કરાવો ઇલીગલ. હવે મોઢામાં મગ ભરી ગયા નહીં. હમણાં નથી ખબર પડતી નીચે આવવાની. અનંતભાઈ કહેતા હતા ત્યારે તમને સવાલ હતો આ સાંભળવાનો. તમારે જ્યાં લાભ લેવો તો તમને મળી ગયો. પ્રેમથી આવીને આવેદનપત્ર લઈ ગયું ત્યાં તમે રેકોર્ડ ના થતો. તમને ડોઝ આપ્યો ને તમારા બધા કલીગ હસશે તમારી પર. યોર કલીગ્સ વિલ ના ફોન. કોને દબી પેલી બહેનો બોલાવો? કોને દંડો મારે? હા બેન આવી ગયા છે. ઉભા રહો. પગારથી સંતુષ્ટિ રાખો. પગારથી સંતુષ્ટિ રાખો એનો પગાર છે. આ ઇલીગલ માઇનિંગ ચાલી રહ્યું છે તમારી નાકની દાડી નીચે અને તમને ખબર નથી. આટલા લોકોની વચ્ચે તમને ચેલેન્જ આપું છું. મિસ્ટર મિતેશ પટેલ, એસડીએમ ચીખલી, બંધ કરો એક ટીપુના વચ્ચે એવું કરીને બતાવો. તમારો સ્ટાફ જે પાવર કરે છે ને બહેનો ઉપર, એ સ્ટાફને કોણ જરા પાવર કરે? બુટલેગરો આગળ નાચશે, બુટલેગરોની આગળ નાચશે. તાતા થઈ ગયા કરશે તમારો સ્ટાફ. ખબર પડી? આ કેમ એક મિનિટ તમે કશું બોલવાનું જ નથી. તમારે સાંભળો પેલા. આ કેમ તાલી પડી ખબર છે? આ કેમ તાલી પડી? આટલા વર્ષોનો ગુસ્સો નીકળી રહ્યો છે. આ એમનો ગુસ્સો નીકળી રહ્યો છો. આના માટે આવેદનપત્ર, આ અમારું મૌખિક આવેદનપત્ર આવી ગયેલા હતા ને તો અત્યારે બધું થઈ ગયેલું હતું. તમને તમે દરવાજો બંધ કરી દીધો અંદરથી. અમે કૂતરા બિલાડા છે. સભ્ય અનંતભાઈ પટેલના નેતૃત્વમાં ચીખલી તાલુકાના રેઠવાણિયા ગામના લોકો સતત મહિનાઓથી રજૂઆત કરી રહ્યા છે કે અહીં એક બંસીદર કોરી ગેરકાયદેસર રીતે ચાલે છે. એના કારણે પ્રદૂષણ તો ફેલાઈ રહ્યું છે, જમીનનું નુકસાન થઈ રહ્યું છે, પણ બહુ વ્યાપક સ્તરે બાળકોનું ભવિષ્ય પણ રોડાઈ રહ્યું છે. તમામ ગ્રામજનો એક સુરે મહિનાઓથી કહેતા હોય કે આ કોરી બંધ થવી જોઈએ. તો મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટર, ભૂસ્તર વિભાગ, પોલીસ પ્રશાસન કેમ ચૂપ છે? હપ્તા ખાઈ રહ્યું છે, સેટિંગ છે, તોડબાજી કરો છો, તમારો હપ્તો બાંધેલો છે. જો આવું ના હોય તો અમારી માંગણી છે કે 24 કલાકમાં પરમેનન્ટલી કાયમ માટે કોરી બંધ કરો. બાકી તમામ ગેરકાયદેસર કોરી પર અનંતભાઈ પટેલ અને નવસારી જિલ્લા કોંગ્રેસના નેતૃત્વમાં ગ્રામજનોએ રેડ પાડવાની ફરજ પડશે. કોરીને ચલાવવા માંગતા નથી. આ બાબતની એસડીએમ તંત્ર દ્વારા, કલેક્ટર તંત્ર દ્વારા, ભૂસ્તર વિભાગ દ્વારા કોઈ પરમિશન આપી નથી. તો શા માટે કોરી બંધ થતી નથી? 6 મહિનાથી 8 મહિનાથી સતત અરજીઓ આપે, આવેદનપત્રો આપે, ગ્રામજનો રજૂઆત કરે અને મામલતદાર ને એસડીએમ ને કલેક્ટર બધા ચૂપ બેઠા છે. એટલા માટે અનંતભાઈ પટેલ અને હું આ તમામ ગ્રામજનોને લઈને એસડીએમ અને મામલતદારને એ કહેવા આવ્યા છીએ કે 24 કલાકમાં કોરી બંધ કરી દેજો, નહીં તો આ તમામ ગ્રામજનોએ પોતે કોરી બંધ કરાવવા જવાની ફરજ પડશે.
કાયદા અને બંધારણમાં માનતા હોય તો મામલતદારના પ્રાંત અધિકારીની ફરજ બને છે કે 24 કલાકમાં 2-4 દિવસ માટે નહીં, કાયમ માટે આ કોરી બંધ થઈ જાય અને આ વિસ્તારમાં જેટલી પણ ઇલીગલ કોરી ચાલે છે એ તમામ બંધ કરી દો. નહીં તો તમામ કોરી ઉપર ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિ, નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ, ભાઈ શ્રી અનંત પટેલ અને કોંગ્રેસના અમારા જેવા માણસોએ વન બાય વન એક પછી એક રેડ કરવા જવાની ફરજ પડશે. હું તારે વિવાદમાં પડવા માંગતો નથી. વન લાઈન એજન્ડા, બંસીધર કોરી બંધ થવી જોઈએ. આ આપણું બાંધેલું છે. તમારું એનું પોલીસ સ્ટેશન હોય, નવસારીની કલેક્ટર ઓફિસ હોય, નવસારીની એસપી કચેરી હોય, એ બધું જ એ ગરીબ આદિવાસી કડિયા મજૂરોનો લોહીને પરસેવો છે. તો આપણા પરસેવાથી જે મકાન બંધાયું એમાં બેસનારો આપણો નોકર માને કેમ નહીં? એને 17.5 વાર આપણી વાત માનવી પડે. અને અનંતભાઈએ કીધું એ પ્રમાણે એમણે શું કીધું? જે કાયદેસર કોરી ચાલતી હોય એને ડિસ્ટર્બ કરવા માંગતા નથી, પણ ગેરકાયદેસર રીતે કાનૂન અને બંધારણના ધજિયા ઉડાડીને તમે ગેરકાયદેસર રીતે કોરી ચલાવો તો એ પણ કહેવા માંગીએ છીએ કે ચીખલી અને ગુજરાત તમારા બાપની પેઢી નથી. અને તમારા મનમાં એવું હોય કે સીઆર ને ફોન કરી દઈશું તો સીઆર બી કંઈક આયા ને કંઈક જશે. આ સીઆર ફીઆર થી ડરવા વાળા નથી. આ બે તો નહીં જ, સમજી લેજો. એટલે કોરી તો તમારે બંધ કરાવવી પડશે. અહીં બંધ નહીં કરાવો તો તમારી આબરૂના વધારે ધજાગરા કરીએ પછી બંધ કરાવવી પડશે. વિધાનસભામાં બોલીશું, જરૂર પડશે હાઈકોર્ટમાં જઈશું, બાકી કોરી તો બંધ કરાવીશું. અને આ વાત, આ લડત એક કોરીની નથી. એક જગ્યાએ ખોટું થતું હોય અને આપણે ચૂપ રહીએ, બીજી 10 જગ્યાએ ખોટું થશે. એક જગ્યાએ લડત લડીએ અને અધિકારીને નેતા ના ગાંઠે તો બીજી 10 જગ્યાએ પણ નહીં ગાંઠીએ. મુદ્દો ઉપાડવો, પછી એમાં રિઝલ્ટ લાવવું. જો રિઝલ્ટ ના લાયા તો આ જાડી ચામડીના અધિકારી અને નેતાઓને ફાવી જશે. એમને ફાવવા દેવાના નથી. અને એટલા માટે આ લડતમાં જીત મેળવવાની છે. આપ તમામ બહેનો અને માતાઓ આટલી મોટી સંખ્યામાં આયા એ બદલ આપ તમામ લોકો માટે તાળી થઈ જાય. આ બહેનો માટે તાળી થઈ જાય. અને તમને બધાને કહું, હું આ માણસને 10 વર્ષથી ઓળખું છું. આજની તારીખ અને સમય નોંધી લેજો અને મારી આ સ્પીચ બરાબર રેકોર્ડ કરી નાખજો. ગુજરાતને આવો આદિવાસી લીડર મળ્યો નથી ને મળવાનો નથી. લખી કાઢજો. આની જોડે બેઠો છું, ઉભો છું એટલા માટે નથી કેતો. એવું ના હોય તો ના કહું પાછો. એમને બી ખબર છે ને તમને બી ખબર છે. પણ આવો લડવૈયો તમને મળશે નહીં. આ માણસને દુનિયાનું કોઈ ચલણી નાણું અને નોટ ખરીદી શકે એમ નથી. આ કોઈ પૈસાની લાલચમાં આવ્યો નથી ને આવવાનો નથી. આ જરૂર પડી અમારા પક્ષને પણ 2 વસ્તુ કહેવાની હોય તો કહી દેવો છે અમારી જેમ. એટલે આવા માણસને મજબૂત કરજો તો તમે મજબૂત થશો. એટલે આપણે સાથે મળીને એસડીએમ અને મામલતદારને રજૂઆત કરીએ. અને રજૂઆતને એવું નથી કહેવાનું કે સાહેબ તમે શું કરો છો. કોઈ સાહેબ ની બધા નોકર છે કે નહીં? આપણે કોણ? બધા બોલો, 2 હાથ ઊંચા કરીને. આપણે કોણ? આપણે કોણ? અનંતભાઈ ને જિગ્નેશભાઈ તમારામાંથી એક તમે ચૂંટીને મોકલેલા તમારા જનપ્રતિનિધિ અને અધિકારી એટલે 17.5 વાર આપણો નોકર. આવા કોઈ નોકરોથી ડરવાનું નથી. આજે પણ નહીં અને કાલે પણ નહીં. કાચના મકાનમાં આ લોકો રહે છે, આપણે નહીં. એક કાંકરો આમના કાચના મકાન પર પડશે ને એમનું આખું મકાન કડલ કરીને ભૂસ થઈ જશે. પણ આપણી વિરોધ એમને કઈ નહીં મળે. સત્યથી ચાલીએ છીએ, નિષ્ઠાથી લડીએ છીએ. એટલે આ તમામ લોકોની જીત પાકી છે. ખાલી મુદ્દામાં ટકેલા રહેજો. અનંતભાઈને હું એટલા માટે ધન્યવાદ આપું છું કે હમણાં ટોલ નાકાનો પ્રશ્ન, રોડ હાઈવેનો પ્રશ્ન પણ બહુ તાકાતથી ઉપાડ્યો.
હમણાં રાજકોટના સોશિયલ મીડિયામાં ચાલે છે અનંત પટેલ. એટલે આપ તમામ લોકો જીતવાના છો અને આજે એસડીએમ અને મામલતદારને કહી દઈએ છીએ કે કાલે આવવું ના પડે એવું કરજો, બરાબર? ફરી આ કોરીના મુદ્દે અમારે બોલવું ના પડે એવું કરજો, ને તો તમને તાવ આવે એવું કરતા અમને આવડે છે. અને અનંતભાઈ અહીંના અધિકારી, કર્મચારી, પીઆઈ, ડીવાયએસપી બધા જોડે લડતા હોય એમ ના સમજતા કે અમદાવાદ ને ગાંધીનગરમાં બેઠેલા અમારા જેવા કોંગ્રેસના નેતાઓ જોઈ નથી રહ્યા, બધું જ જોઈ રહ્યા છે. અહીંથી જે લોકોની ટ્રાન્સફર થઈને ત્યાં આવશે ત્યાં ઝાડા કરાવી દઈશું. એટલે અહીંયા નિયમ પ્રમાણે રહેજો, કાયદે में रहोगे तो फायदे में रहोगे. આ પીએસઆઈ, પીઆઈ, ડીવાયએસપી, એસપી, આઈજી ને બી લાગુ પડે, તલાટી, નાયબ મામલતદાર, મામલતદાર, પ્રાંત અધિકારી ને કલેક્ટર ને બી લાગુ પડે. અને ચીખલીની આ ધરતીને કહું છું, અમે બંને 40-45 વાળા છીએ, હજી 20-25 વર્ષ બેટિંગ કરવાના છીએ. એને બિનજરૂરી મસ્તી કરતા નહીં. આ પણ કહેવા આવ્યો છું, કોરી પણ નહીં ચલાવી લઈએ અને બિનજરૂરી મસ્તી પણ નહીં ચલાવી લઈએ. જય ભીમ, જય જોહાર. થેન્ક યુ. ચીખલી તાલુકાના રેઠવાણિયા ગામે ચાલતી ગેરકાયદેસર બંસીધર કોરી બંધ કરવા માટે આજે ગ્રામજનોની સાથે સાથે સાથી ધારાસભ્ય જિગ્નેશભાઈની સાથે અમે આજે મામલતદાર તથા એસડીએમ ને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે. અમારી એક જ માંગણી છે, જે ગેરકાયદેસર જે ચાલે છે કોરી એ બંધ થવી જોઈએ. ગ્રામ પંચાયત દ્વારા પણ 3 વાર નોટિસો આપવા છતાં પણ એ અધિકારીઓ દ્વારા ઘોડીને પી જવામાં આવી. વારંવાર આવેદનપત્ર આપવા છતાં પણ આ કોરી બંધ નથી કરી. જો આ કોરી વહેલી તકે બંધ ન કરવામાં આવે તો અમે દરવાજા બંસીધર કોરીના દરવાજા પર બેસીને વિરોધ પ્રદર્શન કરીશું.